હાય એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું મનીષ પરમાર ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફાઇનલી આપણી એપ્લિકેશન ધ યુટીસી પર જે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 ની જે વેકેન્સી બહાર પડી છે તેની પ્રિપેરેશન કરાવતો કોર્સ આપણો યોદ્ધા બેચ લોન્ચ કરી દેવામાં આવેલ છે. તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામને ટાર્ગેટ કરી રહ્યા છે અને આ એક્ઝામની ખરેખર સિરિયસલી પ્રિપેરેશન કરવા માંગે છે તો તેવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. આ વિડીયોની અંદર અમે યોદ્ધા બેચમાં અમે તમને શું પ્રોવાઈડ કરીશું, તેમજ તમે આ કોર્સને કઈ રીતે એનરોલ કરી શકશો, તમે કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે, બધી જ માહિતી આપણે ચર્ચા કરવાના છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, તો યોદ્ધા બેચની માહિતી આપવા પહેલા હું તમને જે જીપીએસસી કેલેન્ડર દ્વારા જે જીપીએસસીમાં જે કેલેન્ડર ડિક્લેર કરવામાં આવેલું હતું વર્ષ 2025 દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેરાતનો કાર્યક્રમ કેલેન્ડર, જેમાં સિરિયલ નંબર 16 એન્ડ 17માં જે આપણી મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 2, નાયબ કાર્યપાલક ઇજનેર વિદ્યુત વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગ માટે, આસિસ્ટન્ટ એન્જિનિયર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, જેમાં આસિસ્ટન્ટ એન્જિનિયરની વેકેન્સી હતી 139 અને નાયબ કાર્યપાલક ઇજનેરની વેકેન્સી છે 8. આમ કુલ 147 વેકેન્સી, બરાબર, કે જેની એડવર્ટાઇઝમેન્ટ નોટિફિકેશન જૂન મહિનામાં આવશે, જૂન 2025માં. ઓકે, તો આ વેકેન્સીમાં જે વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું છે તેવા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે. ઓકે, અને જૂનમાં નોટિફિકેશન આવશે, ત્યારબાદ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે અને ઓક્ટોબરમાં સંભવિત જે તારીખ આપી છે તો ઓક્ટોબર 2025 છે, એની રિઝલ્ટની તારીખ જાન્યુઆરી 2026 અને જો મેન્સ અને ઇન્ટરવ્યુ હોય તો એ એપ્રિલ 2026માં છે. આ બધી તારીખ સંભવિત તારીખ છે. ઓકે, એટલે કે જીપીએસસી દ્વારા કેલેન્ડરમાં આ વેકેન્સીની માહિતી આપી દેવામાં આવેલ છે. ઓકે, હવે જે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, બરાબર, જે એડવર્ટાઇઝમેન્ટ નંબર 121/2021 જે ભરતી આવી હતી, એક્ઝામ કન્ડક્ટ થઈ ગઈ હતી અને રિઝલ્ટ ડિક્લેર થઈને સિલેક્શન થઈ ગયું હતું, તો એ જગ્યાનું આપણે એનાલિસિસ કરેલું છે. પેપરમાં કયા કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સનું પૂછાયું છે, તેમજ શું સિલેબસ હતો, બધી જ માહિતી આપતો વિડીયો બનાવેલો છે. અને જો તમે નથી જોયો તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે વિડીયોને જોઈ શકો. ઓકે, હવે એની અંદર જે સ્ટ્રક્ચર હતું અને આપણી જે એક્ઝામ આવવાની છે એમાં પણ આ સ્ટ્રક્ચર રહેશે, બરાબર, જેમાં નોન ટેકનિકલ, જેમાં ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, રીઝનિંગ એ બધું આવે છે, જે 100 માર્ક્સનું છે, જે બધા માટે કેવું છે, કોમન છે, સેમ રહેશે અને એનો સિલેબસ પણ શું છે, કોમન છે. અને પાર્ટ 2 જે ટેકનિકલ પોર્શન છે, જે કેટલા માર્ક્સનો છે, 200 માર્ક્સનો. આમ કુલ પેપર આપણે કેટલા માર્ક્સનું થશે, 300 માર્ક્સનું. અને આમાંથી સ્ટુડન્ટ એટલે કેન્ડિડેટ શોર્ટ લિસ્ટેડ થશે અને ત્યારબાદ સેકન્ડ સ્ટેજ જે છે ઇન્ટરવ્યુ, એના માટે શોર્ટ લિસ્ટેડ કરવામાં આવશે અને ઇન્ટરવ્યુ પછી મેરિટ બનશે અને સિલેક્શન થશે. જે આપણા જે વેકેન્સી આવવાની છે જૂન મહિનામાં, એમાં પણ આ જ સ્ટ્રક્ચર રહેશે. ઓકે, તો જે નોન ટેકનિકલ પોર્શન અને ટેકનિકલ પોર્શન જે 200 માર્ક્સનો છે. તો હવે આપણે યોદ્ધા બેચની વાત કરીએ તો યોદ્ધા બેચની અંદર પાર્ટ 2 એટલે કે 200 માર્ક્સ જે ટેકનિકલ પોર્શન છે, બરાબર, તેની પ્રિપેરેશન કરવામાં આવશે. ઓનલી ટેકનિકલ પોર્શન જે પાર્ટ 2 200 માર્ક્સનો છે અને બધા જ લેક્ચર ન્યૂલી રેકોર્ડેડ લેક્ચર છે. એટલે એવું નથી કે કોઈ જૂના વિડીયો રેકોર્ડ કરેલા હોય અને આ કોર્સમાં મૂકી દેવામાં આવેલા હોય, બરાબર. બધા જ વિડીયો રેકોર્ડ થઈ રહ્યા છે હમણાં સર દ્વારા અને નવા વિડીયો છે રેકોર્ડિંગ વાળા, અને એ અમે કોર્સમાં મૂકી રહ્યા છે. ધારો કે સિલેબસ જે જૂનમાં એક્ઝામ નોટિફિકેશન આવશે અને ધારો કે સિલેબસમાં કોઈ ચેન્જ હોય, એટલે કે સિલેબસ જે આવશે જૂન મહિના નોટિફિકેશન પછી જે સિલેબસ આવશે, જેમાં કોઈ સિલેબસમાં થોડો ઘણો જે કંઈ ચેન્જ હોય, લગભગ તો કોઈ ચેન્જ નહીં આવે, બરાબર, પણ ધારો કે કોઈ ચેન્જ છે, કંઈ નવો ટોપિક ઉમેરાયો હોય તો એ નવા ટોપિક પર પણ અમે વિડીયો મૂકી દઈશું, બરાબર. હમણાં હાલમાં એક જીપીએસસી દ્વારા જે એડવર્ટાઇઝમેન્ટ હતી 112/2024-25 નાયબ કાર્યપાલક ઇજનેર, બરાબર, 15 તારીખથી એના કંઈ કોલ લેટર ડાઉનલોડ થવાના છે, તો એનામાં પણ સિલેબસ આપી દેવામાં આવેલ છે, જેમાં કોઈ ચેન્જ નથી. પણ આપણે ધારો કે વેકેન્સી જે જૂન મહિનામાં આવે અને પછી કોઈ ચેન્જ હોય, કોઈ નવો ટોપિક ઉમેરાયો હોય, કોઈ રૂલ્સ ઉમેરાય, તો બધી જ વસ્તુ યોદ્ધા બેચમાં એટલે કે ટેકનિકલ પોર્શનના દરેક સબ્જેક્ટ 200 માર્ક્સની તૈયારી કરો તો પાર્ટ 2 ની દરેક સબ્જેક્ટની વિડીયો તમે જોઈ શકશો. એટલે યોદ્ધા બેચમાં આપણે કવર કરી લઈશું. ઓકે, ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે. હવે આ તમે કઈ રીતે એનરોલ કરી શકો,
આમાં તમે ક્યાંથી મેળવી શકશો આ કોર્સ એની માહિતી આપણે આગળ જઈને જોઈએ. ઓકે, તો યોદ્ધા બેચમાં જે ફેકલ્ટીઝ ભણાવવાના છે તમને સબ્જેક્ટ, તો એના વિશે જરા માહિતી લઈ લઈએ. તો હું પહેલા મારી જ વાત કરું, મનીષ પરમાર, બરાબર, આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં 8 વર્ષથી વધુનો એક્સપિરિયન્સ છે. ગેટ એક્ઝામ ક્વોલિફાય કરેલ છે. એમટેક પાવર સિસ્ટમમાં એસયુએનઆઈ થી પાસ આઉટ છું અને 14 વર્ષથી વધારે વર્ષનો મારી પાસે કોચિંગ એક્સપિરિયન્સ છે. તેમજ જીપીએસસી, એસએસસી, રેલવે, એસએમસી જેવી કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરેલ છે મેં. આમ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશનનો, એક્ઝામ ક્રેક કરવાનો અને ભણાવવાનો મારી પાસે એક્સપિરિયન્સ છે. ત્યારબાદ આપણા નેક્સ્ટ ફેકલ્ટી જિગ્નેશ આર પ્રજાપતિ સર, એમની પાસે તો 16 વર્ષથી વધારે વર્ષનો એક્સપિરિયન્સ છે, ટીચિંગ એક્સપિરિયન્સ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેનો. એમણે ગેટ એક્ઝામ ક્વોલિફાય કરી છે ખૂબ જ સારા એવા પર્સન્ટાઇલ રેન્કથી. એમટેક વીએલએસઆઈ એમ્બેડેડ સિસ્ટમ એસયુએનઆઈ માંથી પાસ આઉટ છે. સરે પણ જીપીએસસી એક્ઝામ પાસ કરી છે, સિલેક્ટ પણ થયા છે. જીએસઈસીએલ માં જે એ એક્ઝામ આવે છે તે પણ એમણે ક્રેક કરી છે. અને સર પાસે જે પણ સબ્જેક્ટ છે તે એકદમ કમાન્ડ સારો છે અને સારામાં સારું કન્સેપ્ચ્યુઅલી તમને સબ્જેક્ટ સર ભણાવી શકશે. ઓકે, ત્યારબાદ આપણા ફેકલ્ટી જય પરમાર સર, કે જેમણે બીટેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં નિર્મય યુનિવર્સિટીમાંથી કરેલ છે. એમટેક પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇલેક્ટ્રિક ડ્રાઈવ એસયુએનઆઈ માંથી પાસ આઉટ છે. ગેટ એક્ઝામ ક્વોલિફાય કરેલ છે અને હાલમાં સર આઈઆઈટી પંજાબમાં રિસર્ચ એસોસિએટ તરીકે છે અને એમની પાસે પણ ટીચિંગ એક્સપિરિયન્સ સારો છે, કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરવાનો એક્સપિરિયન્સ છે, તેમજ ભણાવવાનો પણ અનુભવ છે. આમ બધા ફેકલ્ટી પાસે એ પ્રકારનો એક્સપિરિયન્સ અને ક્વોલિફિકેશન છે કે તમને ભણાવી શકશે, ગાઈડ કરશે અને તમારી એક્ઝામ પાસ કરવા માટે, ક્રેક કરવા માટે તમને હેલ્પફુલ થઈ શકશે. ઓકે, તો હવે આ યોદ્ધા બેચ જો તમારે એનરોલ કરવો હોય તો સૌપ્રથમ તો તમારે આપણી જે એપ્લિકેશન છે તો અહીં તમે સ્કેન કરી શકો અથવા તો પ્લે સ્ટોર પર ધ યુટીસી ટાઈપ કરીને બ્લુ આઇકન વાળો જે છે એ તમે એને ઇન્સ્ટોલ કરી શકો અને રજીસ્ટર કર્યા બાદ તમે કોર્સને એનરોલ કરી શકો. ધ્યાન રહે કે જે ડિવાઇસમાં અને જે નંબરથી તમે રજીસ્ટર કરો છો તે ડિવાઇસથી અને તે જ નંબરથી તમે કોર્સને એટલે કે વિડીયોને એક્સેસ કરી શકશો. ઓકે, તો હવે સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ યોદ્ધા બેચની પ્રાઇસ શું રહેશે, તમે કેટલામાં પરચેસ કરી શકશો. ઓકે, તો જે આપણો યોદ્ધા બેચ પાર્ટ 2 200 માર્ક્સ ટેકનિકલ પોર્શન ન્યુલી રેકોર્ડેડ કોર્સ, ન્યુલી રેકોર્ડેડ લેક્ચર માત્ર 4999 માં 25 એપ્રિલ સુધી તમે આ કોર્સ પરચેસ કરી શકશો. 25 એપ્રિલ પછી આ કોર્સની પ્રાઇસ વધી જશે. બરાબર, ધ યુટીસી એપ પર આ ફેકલ્ટી દ્વારા વેલ એક્સપિરિયન્સ, વેલ ક્વોલિફાઈડ ફેકલ્ટી, બરાબર, આખા ગુજરાતમાં તમને આ એક્સપિરિયન્સ ધરાવતા ફેકલ્ટી તમને ભણાવશે નહીં, જે માત્ર આપણી એપ્લિકેશન પર અવેલેબલ છે. સારો એક્સપિરિયન્સ છે, ગેટ એક્ઝામ, જીપીએસસી એક્ઝામ જેવી એક્ઝામો એમણે ક્રેક કરી છે અને તમને ભણાવશે. બરાબર, અને આ કોર્સ તમે 4999 એકદમ નોમિનલ ચાર્જમાં 25 એપ્રિલ સુધી તમે એને પરચેસ કરી શકશો. ઓકે, હવે જે આપણો યોદ્ધા બેચ છે તેમાં દરેક લેક્ચર ની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો, જે તમે ફાઇલ મેનેજર અથવા ગેલેરીમાં સેવ કરી શકશો. અને આપણા કોર્સની વેલિડિટી અપ ટુ એક્ઝામ, જ્યાં સુધી આપણી એક્ઝામ કન્ડક્ટ નથી થતી, બરાબર, અપ ટુ એક્ઝામ, જ્યાં સુધી આપણી એક્ઝામ કન્ડક્ટ નથી થતી ત્યાં સુધી તમે વિડીયો એક્સેસ કરી શકશો. અને એ સિવાય આપણા જે પણ યોદ્ધા બેચ એનરોલ કરશે તેવા વિદ્યાર્થીઓને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવીશું અને ડેલી એની અંદર ટેસ્ટ લઈશું, એમસીક્યુ મૂકીશું કે જેથી તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય અને જો તમે કંઈ પણ કન્ફ્યુઝ થતા હોવ તો તમે એને હેલ્પ મેળવી શકો. ઓકે, તો હું જસ્ટ તમારી માહિતી માટે કહું કે જુનિયર નિરીક્ષકનો કોર્સ અમે હાલમાં લોન્ચ કરેલો હતો, એમાં સારો એવો રિસ્પોન્સ છે. બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ એનરોલ કરી ચૂક્યા છે. જો તમે કોઈક વિદ્યાર્થીના કોન્ટેક્ટમાં હો તો એમને રિવ્યુ પૂછો, આપણી એપ્લિકેશનના, આપણા સરના રિવ્યુ પૂછો. ત્યારબાદ તમે એપ્લિકેશનમાં યોદ્ધા બેચમાં કન્ટેન્ટમાં ડેમો લેક્ચર જુઓ અને ત્યાર પછી તમારું ડિસિઝન લો. બરાબર, કારણ કે આ વેકેન્સી કોઈ દિવસ આવી નથી. આટલી વેકેન્સી, જે નંબર ઓફ વેકેન્સી છે એ પહેલી વાર આવેલી છે, કોઈ વખત પાસ્ટમાં આવી નથી અને આવશે પણ નહીં. સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે તમારી પાસે એક ગવર્મેન્ટ અધિકારી બનવાનો, ગવર્મેન્ટ ઓફિસર બનવાનો, ક્લાસ 2 અધિકારી. બરાબર, તો આ મોકો ચૂકવાનો નથી. સારામાં સારી રીતે પ્રિપેરેશન કરો, પરફેક્ટ દિશામાં પ્રિપેરેશન કરો અને તમારી એક્ઝામ ક્રેક કરો અને અમે એના માટે તમારી સાથે રહીશું.
યોદ્ધા બેચમાં દરેક માહિતી તમને દરેક સબ્જેક્ટ ખૂબ જ સારી રીતે MCQ સહિત બધી જ વસ્તુ તમને ભણાવવામાં આવશે. જો તમને કંઈ કન્ફ્યુઝન હોય, કોઈ વધારે માહિતી જોઈતી હોય તો અમારો જે મોબાઈલ નંબર છે 6354999091 પર તમે મને કોલ કરી શકો. અને જો તમે કંઈ ગૂંચવાતા હોય તો તમે મને પૂછી શકો, અથવા જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે www.theutc.in એના પર જઈને પણ તમે કોર્સની માહિતી મેળવી શકો. અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો અને ત્યાં પર તમે મને કોમ્યુનિકેટ કરી શકો. એ સિવાય કંઈ પણ કન્ફ્યુઝન હોય તો આ નંબર પર મને કોલ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.